હવે જોઈએ અગત્યના સમાચાર। ગઈકાલે તારીખ 26/5/2024 રવિવારના રોજ રાજકોટ શહેર કોળી સમાજ આગેવાન શ્રી વિજયભાઈ માવજીભાઈ મેથાણીયા પર સવારે 11:30 કલાકે તેમના નિવાસસ્થાન ભાવનગર રાજકોટ રોડ પાંજરાપોળ ખાતે અસામાજિક તત્વો વિધર્મી મુસ્લિમ યુવાનો દ્વારા નશીલા પદાર્થનું સેવન કરી કોઈપણ જાતના કારણ વગર જગજાહેર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે। તેના અનુસંધાને રાજકોટ શહેરમાં વસતા તમામ કોળી સમાજના લોકો તથા કોળી સમાજના તમામ સામાજિક સંસ્થાઓ મંડળો ગ્રુપો ટ્રસ્ટો સેનાઓના સામાજિક રાજકીય આગેવાનો તથા સમાજના લોકો દ્વારા ધર્મેશભાઈ જંજાવાડિયા ભરતભાઈ ઢાબી રણછોડભાઈ ઉધરેજા બાબુભાઈ ઉધરેજા રાજકોટ શહેર પોલીસ કમિશનર તથા રાજકોટ શહેર કલેક્ટરને પાંજરાપોળ વિસ્તારમાં થતી ગેરપ્રવૃત્તિ તથા પાંજરાપોળ વિસ્તારમાં રહેતા તમામ લોકોને વારંવાર થતી અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા ટોળા ઉમટી પડ્યા છે। NN ન્યૂઝ રાજકોટ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। વાત કરીએ તો એકલો તો જેલમાં જ છે અને આમાં જે બનાવ છે તો બીજા કોઈ વ્યક્તિનો છે। એને પકડવા માટે બી ડિવિઝન પીઆઈને વત્તા ખરાપણાને વત્તા અમારે LCC ઝોન 1 ઝોન 2 ને મોકલેલ છે અને આવી જશે એટલે અમે અમારી રીતે એની શિક્ષા કરીશું અને ટૂંકમાં તમારા પ્રતિનિધિઓએ પોલીસ કમિશનર સાહેબને વિગતવારની રજૂઆત કરેલી છે અને એ પ્રમાણે કાર્યવાહી કરશું। બાકીની વાત તમે કરી હા, પણ તમે આ એમ કહે છે કે લોકોને ડર છે તો કહેવા નથી આવતા, તો તમે ન કહેવા આવતા તો આ લોકોને કહો તો અમારા સુધી વાત લાવો કે અહીંયા આવું બન્યું, અહીંયા આવું બન્યું। દરેક વસ્તુ બનતી જાય તો એના ઉપર એક્શન થતી જાય, પણ તમે સહન જ કરી લો તો અમને લોકોને બી ખબર ના પડે કે ત્યાં બંધ કરો। અંદર બોલે ને અમને બીજા 4-5 આગે ઉપર 5 કે 7 જણા જવા દે ઉપર જાય અમે નીચે તો રહે એટલે સાહેબ મોદી અમારો મેસેજ તો પહોંચે આટલા લોકો આવ્યા હાલો કાપી નાખો પ્રતિક બોલું હમણાં કરું કાપી નાખો બધા નહીં જાય બંધ કરો ભાઈ, બંધ કરો લુખ્ખાગીરી બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો લુખ્ખાગીરી બંધ કરો। એ લોકો એવી ધમકી મારે છે કે અમને તમે કીધું તમે આજે કાલ છૂટી જઈશું, અમારું કોઈ કઈ નીકળ નહીં, પણ પછી અમે આવીને તમે ક્યાં જશો એટલે લોકો વધારે બીવે છે। એટલે સાહેબ લોકો વધારે આવી રીતે બીવે છે। પણ તો જો એક ડર તો દરેક વસ્તુની આપણે FIR બી લેશું કે અરજી બી લેશું ને એક્શન પણ લેશું, પણ અમારા સુધી માહિતી આવી જવી જોઈએ। અધિકારી સાહેબોએ આપણી બહુ સારી વાત સાંભળી છે અને એની ઉપર તત્કાળ